બનાસકાંઠાના સુઈગામ ખાતે થતા બીએસએફના 5મા બુટ કેમ્પનું સમાપન થયું હતું. બોર્ડર હેડક્વાર્ટર ગુજરાત રિજિનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ તેમજ દાંતીવાડા દ્વારા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર આઉટપોસ્ટ સુઈગામ ખાતે 3 દિવસીય કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટે બુટ કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં શારીરિક તાલીમ, નકશા પ્રેક્ટિસ તેમજ નડાવટ, સરહદ દર્શન તેમજ અન્ય સાહસિક પ્રવૃત્તિઓ તેમજ રમત પક્ષીની કલાત્મક પ્રવૃત્તિઓ સાથે રહેવાની સુવિધા આપવામાં આવી હતી. કુશળતા સાથે અનામત સ્થાનિક સ્થળોનો અનુભવ કરવાની તક મળી છે. એડવેન્ચર બુટ કેમ્પ સહભાગીઓને અન્ય પ્રવૃત્તિઓની જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ઇમર્સિવ તેમજ ઇમર્સિવ અનુભવ પણ પૂરો પાડ્યો હતો. જેમ કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તમામ બીએસએફ જવાનોની હાજરીમાં દ્વારા બુટ કેમ્પનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. જે કે ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર.